ના વચનામૃત છે. આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુક્તા છોડી અંતર્મુક્ત ઉઠે છે. પછી કે છે કે જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા બની છે. અનંતી ગંભીરતા અને અનંતી એને કહેવાનું ચારે પડખેથી રહસ્યો કહેવાના હોય છે. એક વચનમાં ગંભીરતા, એકમાં આત્માનું સ્વરૂપ, મોક્ષનો માર્ગ, દ્રવ ને પર્યાયનું સ્વરૂપ, કેટલી જાતની અપેક્ષાઓ કહેવાની હોય એ બધી એક વાત કરે એની પાછળ એના આશય ઊંડા હોય છે. અનંત ગંભીરતા, આત્મા આનંદ ગંભીરતાથી ભરેલો છે. એ ગંભીરતાથી ભરેલો એટલે એને કહેવાનું જે વચન આવે એ વચનમાં પણ ગંભીરતા છે. વિષયના વાચ્ય ઉપર વાચક ઉપર એમાં પણ ગંભીરતા છે. જે પોતાને જાણ્યું છે એ જાણીને જે વચન આવે એ વચનમાં પણ ગંભીરતા છે. પોતે એક પડખાથી સમજી લે તો એમ નથી હોતું, એમાં ગંભીરતા હોય છે. આમાં ચારે પડખાનું કહેવાનું હોય છે. અનંત રહસ્ય ભરેલું હોય છે. બહિર્મુક્તા છોડી અંતર્મુક્ત થવું એ જે સિદ્ધાંત આખા સિદ્ધાંતનો સારમાં સાર છે. બહિર્મુક્તા ઉપયોગ બધી બહિર્મુક્તા છે ને અંતર્મુક્ત થઈ ગયા, બધું સિદ્ધાંત નો સાર છે. અંતરમાં તું ચાલ્યો જા, બસ એક કહેવાનું છે. બહાર તું તારું દ્રષ્ટિ બહાર, તારો ઉપયોગ બહાર, બધું બહાર ને બહાર છે. એ બહાર છોડીને અંતરમાં ચાલ્યો જા, અંતર્મુખ થઈ જા. આત્માને ગ્રહણ કરીને તું અંતરમાં ચાલ્યો જા, એમ કેવું છે. આત્માને ગ્રહણ કર, આત્માની શ્રદ્ધા કર, આત્માનું જ્ઞાન કર, આત્મામાં લીનતા કર. બધું તારા સ્વ તરફ ચાલ્યો જા. તારી દ્રષ્ટિ પર તરફ છે, એને લઈને બધી એક તારી દિશા બહાર છે, બધું બહાર આવે છે. એક અંતરમાં ચાલ્યો જા, અંતર્મુખ થઈ જા, તેમાં બધું અંતરમાં થઈ જશે. સર્વ ગુણાંશ સમ્યક દર્શન, બધા ગુણોનો અંશ એમાં પ્રગટ થાય છે. એક પોતે દ્રષ્ટિ પોતા તરફ ગઈ, સમ્યક દર્શન થયું, બધા સર્વ ગુણાંશ સમ્યક, બધા ગુણોના અંશ અમુક પ્રકારે બધા પ્રગટી જાય છે. એટલે બધું અંતર્મુખ થઈ જાય છે. એક તારા તરફ વયો જાય, બધું અંતર્મુખ જાય. સિદ્ધાંત નો સાર એ છે. બધું બહાર નું બધું છોડી દે, અંતરમાં ચાલ્યો જાય. તારે જાણવાનું આત્મામાં, તારે શ્રદ્ધા કરવાની આત્મામાં, તારે લીનતા કરવાની આત્મામાં, બધું તારે આત્મામાં, તારે આશ્ચર્ય પામવાનું આત્મામાં, બધું આત્મામાં. બધા કાર્યો તારે આત્મામાં કરવાના, બહારનું બધું છોડી દે. એ કહેવાય ટૂંકામાં એ, પણ એ જેને અઘરું થઈ પડ્યું છે, બહાર જ બધું ચાલ્યો ગયો છે. તમે બધો ઈ છે ને જે થવા યોગ્ય હોય બધા ગુણ પોતા તરફ આવી જાય છે. એ બધા પ્રશ્નો તર્ક ના છે. જે બહાર ગયેલા હતા એ બધા અંતરમાં આવી જાય છે. જે કેટલાક ગુણો એવા છે કે જેમાં વિભાવ થતો જ એવા હોય છે. કેટલાક આત્માના હેતુ એ બધા પ્રશ્ન હોય, તર્ક ખાતર